ચાલો આજે એક એવી વાર્તા સાંભળીએ જે વર્ષોથી કહેવાતી આવી છે. આ વાર્તા છે મિત્રતા, થોડી લાલચ અને હા, એના પરિણામોની. એકદમ સીધી સાધી વાત છે. જેવું કરો તેવું ભરો. બસ આ ત્રણ જ શબ્દો, એક મિત્રતા, એક લાલચ અને એક બોધપાઠ. આખી વાર્તાનો સાર આમાં જ છે. ચાલો જોઈએ કે કેવી રીતે એક ગાઢ દોસ્તી એક નાનકડી લાલચને કારણે તૂટવાની અણી પર આવી જાય છે અને એમાંથી શું શીખવા મળે છે. તો વાર્તા શરૂ થાય છે એક નદી કિનારાથી. ત્યાં બે પાક્કા ભાઈબંધ રહેતા હતા. એક હતું ઊંટ અને બીજું હતું શિયાળ. હવે દોસ્તો હતા, પણ બંનેના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક. એક તરફ ઊંટ એકદમ વિશાળ અને ભરોસાપાત્ર, તો બીજી તરફ શિયાળ નાનું પણ ભાઈ એવું ચાલાક અને લુચ્ચું કે વાત જ ના પૂછો. અને જુઓ, આ જ તફાવત આગળ જઈને એમની દોસ્તીની પરીક્ષા લેવાનો હતો. તો થયું એવું કે એક દિવસ શિયાળને શેરડી ખાવાનું બહુ જ મન થયું. પણ મુશ્કેલી એ હતી કે શેરડીના ખેતર તો હતા નદીની પેલે પાર. અને બસ અહીંથી જ આખી વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. એટલે શિયાળે પોતાનો આઈડિયા ઊંટને કહ્યો. હવે ઊંટ તો ભોળું. એને થયું કે ચાલ મારા નાના મિત્રની ઈચ્છા પૂરી કરું. એ તરત જ માની ગયું. પછી શું, શિયાળભાઈ તો કૂદીને બેસી ગયા ઊંટની પીઠ પર અને બંને મિત્રોએ નદી પાર કરી. એ વખતે તો એવું જ લાગતું હતું કે આનાથી પાક્કી દોસ્તી કોઈની નહીં હોય. પણ જેવું શિયાળનું પેટ ભરાયું ને, એનું અસલી રૂપ બહાર આવ્યું. એનો સ્વાર્થ જાગી ગયો અને અહીંથી જ વાર્તા એકદમ પલટી જાય છે. બસ એક ભરેલું પેટ અને એક બહુ જ ખરાબ નિર્ણય. ઊંટ તો હજી બિચારું ખાતું જ હતું. એને તરત જ ખતરાનો અંદાજ આવી ગયો. એણે શિયાળને તરત જ રોક્યું અને કહ્યું, અરે ભાઈ, અત્યારે ગાઈશ નહીં. ખેડૂત જાગી જશે અને આપણે બંને ફસાઈ જઈશું. પણ ના, શિયાળ તો પોતાની મસ્તીમાં હતું. એણે પોતાના દોસ્તની વાત કાને જ ન ધરી. એની ચેતવણીને સાવ અવગણી દીધી. અને આ એક બહુ જ મોટી ભૂલ હતી. અને પછી એણે એ જ કર્યું જેનો ઊંટને ડર હતો. શિયાળે જોર-જોરથી ગાવાનું શરૂ કરી દીધું. એના અવાજથી ફક્ત ખેડૂત જ ન જાગ્યો, પણ ઊંટનો ભરોસો પણ તૂટી ગયો. પછી જે થયું એ તો થવાનું જ હતું. ખેડૂત લાકડી લઈને દોડી આવ્યો. શિયાળ તો નાનું, એ તો ફટાક દઈને જાળીઓમાં છુપાઈ ગયું. પણ પેલો વિશાળ ઊંટ, એ ક્યાં જાય? એ પકડાઈ ગયું. અને ખેડૂતે બધો ગુસ્સો એના પર જ ઉતાર્યો. ભૂલ શિયાળની અને સજા મળી ઊંટને. થોડીવાર પછી જ્યારે ઊંટે દુઃખી થઈને પૂછ્યું, ભાઈ, તે આવું કેમ કર્યું? તો ખબર છે શિયાળે શું જવાબ આપ્યો? એ એકદમ બેશરમીથી કહ્યું, અરે મિત્ર, એ તો મારી આદત છે. જમ્યા પછી તો મને ગાવાની ટેવ છે. જુઓ તો ખરા, ભૂલ સ્વીકારવાને બદલે એને પોતાની આદત ગણાવી દીધી. સારું, હવે પાછા ઘરે જવાનો સમય હતો. ઊંટ એકદમ શાંત હતું, પણ એના મગજમાં શિયાળના પેલા શબ્દો, એની આદત, બસ એ જ ઘૂમી રહ્યા હતા. અને હવે આખી વાર્તા એના સૌથી રોચક વળાંક પર પહોંચવાની હતી. શિયાળ તો એમ જ સમજતું હતું કે બધું બરાબર થઈ ગયું, પોતે તો બચી ગયું. એ તો પાછું મસ્તીથી ઊંટની પીઠ પર બેસી ગયું નદી પાર કરવા. એ તો જાણે ભૂલી જ ગયું હતું કે એણે પોતાના મિત્ર સાથે કેવો મોટો દગો કર્યો છે. પણ આ વખતે વાર્તા જુદી હતી. જેવું જે લોકો નદીની બરાબર વચ્ચે પહોંચ્યા, જ્યાં પાણી સૌથી ઊંડું હતું, ત્યાં ઊંટે ધીમે ધીમે નીચે બેસવાનું શરૂ કર્યું, પાણીમાં ડૂબકી મારવા માટે. આ જોઈને તો શિયાળના હોશ ઉડી ગયા. એણે જોરથી બૂમ પાડી. અને ત્યારે ઊંટે એકદમ શાંતિથી જવાબ આપ્યો. એ જ શબ્દો જે શિયાળે કહ્યા હતા. એણે કહ્યું, અરે મિત્ર, એ તો મારી પણ આદત છે. જમ્યા પછી મને પાણીમાં ડૂબકી મારવાની ટેવ છે. કેવો જડબાતોડ જવાબ હતો ખરું ને? શિયાળના જ બહાનાનો ઉપયોગ કરીને ઊંટે બધો હિસાબ બરાબર કરી દીધો. તો આ વાર્તાનો અંત આપણને એક એવી શીખ આપે છે જે ક્યારેય જૂની નથી થતી. એના છેલ્લા બોધમાં જ આખી વાર્તાનો સાર છે. અને એ શીખ શું છે? બહુ જ સીધી સાદી વાત છે. જેવું વાવો તેવું લણો. જે કોઈ બીજાનું ખરાબ કરે છે એનું ખરાબ થવાનું જ છે, આજે નહીં તો કાલે. આ જ તો કર્મનો નિયમ છે. એકદમ સરળ, પણ એટલો જ સાચો. અને હા, જતાં જતાં એક સવાલ મનમાં રહી જાય છે. ઊંટે જે કર્યું એને શું કહીશું? શું એ બદલો હતો? કે પછી પ્રકૃતિનો ન્યાય હતો? કર્મના હિસાબને બરાબર કરવાની એક રીત? આ વિશે વિચારવા જેવું ખરું.